हेलो फ्रेंड्स, मारी चेनल में आपनु स्वागत है। फ्रेंड्स, आज मैं आ 2 कलर में आ राखड़ी बनावी है ने बनावा तो एकदम इजी है। मोती पण लीधा है सोनेरी अने लाल कलरनो। तो फ्रेंड, वीडियो मारो पूरो जुओ, गमे तो लाइक शेर और सब्सक्राइब जरूर करो। जे नवा मारी चेनल पर आव्या छे एमने विनंती है कि मारी चेनल ने सब्सक्राइब कर दो और बेल आइकन पण दबावी दो, जेथी नवा विडियो अपलोड करूँ एटले सौथी पहला अपना सुधी पहुँची जाए। आवी आगळ पण मैं राखड़ीओनो विडियो अपलोड करेलो छे, आप मारी चेनल पर जई अने जोई शको छो। आगळ पण आवा प्रोजेक्ट बनावीश, तो प्लीज फ्रेंड्स मारी चेनल ने सब्सक्राइब करो, जेथी अमने पण प्रोत्साहन मळे। तो चलो सर चालू कर दईए विडियो। तो फ्रेंड्स, ए माटे मैं मोती लीधा छे, पछी 0.85 mm क्रोशिया हुक लीधो छे अने 4 प्लाई वूलन लीधुं छे फेंटा कलर में। हवे आ रीते एक नॉट लगावी दईशुं। आ छोड़ो थोड़ो लांबो राखीशुं अने मोती लई आ रीते आने बहार काढी दईशुं। बहार काढी पछी वन 2 3 4 અને 5 ચેન લઈ લઈશું। 5 ચેન લઈ અહીંયાને જોઈન્ટ કરી દઈશું। આ રીતે પછી એક સ્લીપ સ્ટીચ લઈ લઈશું। ફરીથી 1 2 3 4 અને 5 ચેન લઈશું। પછી અહીંયા આ બાજુ એને જોઈન્ટ કરી દઈશું। આ રીતે એક સ્લીપ સ્ટીચ લઈ લઈશું। સ્ટીચ લઈ પછી 1 ચેન લઈશું અને આ ચેનમાં હવે આપણે એસી ભરીશું। 1 2 3 4 અને 5 એસી ભરી લેવાના। પછી અહીંયા સેન્ટરમાં આપણે એક સ્લીપ સ્ટીચ લઈ લઈશું। ફરીથી અહીંયા સામી સાઈડ આવી જઈશું અને 1 2 તો આ રીતે અહીંયા પણ આપણે 5 એસી લઈ લીધા છે। હવે સેન્ટરમાં આપણે એક સ્લીપ સ્ટીચ લઈ લઈએ। તો અહીંયા સ્લીપ સ્ટીચ લઈ લીધી છે। હવે નેક્સ્ટમાં એસી લઈશું નેક્સ્ટ ચેનમાં।
પછી એસી લઈ અને 1 ચેન લઈશું. નેક્સ્ટ ચેનમાં પણ એસી લઈશું અને 1 ચેન. તો આ રીતે એસી અને 1 ચેન, એસી અને 1 ચેન એ રીતે લેવાનું હોય છે. તો આ રીતે એસી અને 1 ચેન લઈ લીધી છે. 5 લીધા હતા તો 5 ઉપર 5 કાઉન્ટ કરી લઈએ. 1 2 3 4 અને 5 થઈ ગયા. હવે સેન્ટરમાં જે છે ત્યાં આપણે એને એક સ્લીપ સ્ટીચ લગાવી દઈશું. સ્લીપ સ્ટીચ લગાવ્યા પછી હવે નેક્સ્ટ ચેનમાં એસી લઈશું, 1 ચેન લઈશું, એસી લઈશું અને 1 ચેન લઈશું. એસી 1 ચેનથી જ સામેની સાઈડ પણ આપણે કમ્પ્લીટ કરી લઈશું. હવે અહીંયા સેન્ટરમાં આવી ગયા તો ત્યાં એક સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી દઈશું એને. હવે કટિંગ કરી દઈશું. ત્યારે તે સેન્ટરનો પાર્ટ આપણો તૈયાર થઈ ગયો. હવે સાઈડમાં દોરી લઈએ, વધારાનું કટિંગ કરી દઈશું લાસ્ટમાં. તો ફ્રેન્ડ્સ આ રીતે મેં એક સાઈડે દોરી લગાવી દીધી છે. હવે અહીંયા થોડી બોર્ડર પણ લઈ લઈએ જેથી વધારે સારી લાગે. તો એ માટે ફરીથી ગ્રીન કલર લઈ લીધો છે અને અહીંયાથી સ્ટાર્ટ કરી દઈશું. દરેક ચેનમાં આપણે એસી લઈશું. આ રીતે દરેક ચેનમાં એસી લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ આ રીતે દરેક ચેનનો એસી લઈ લઈશ, ત્યારબાદ આપને બતાવીશ. ફ્રેન્ડ્સ મારી બનાવવાની રીત આપને સમજમાં આવતી હશે લગભગ, અને ના આવે તે કમેન્ટ જરૂર કરી દેજો. અને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ્સ. અને પૂરો વિડીયો મારો જુઓ જેથી આપ પણ આ રીતે ઘરે બનાવી શકો. તો આ રીતે બોર્ડર લઈ લીધી છે ફ્રેન્ડ્સ, અને આપ જોઈ શકો છો કે બોર્ડર લેવાથી વધારે બ્યુટીફુલ આ રાખડી લાગે છે અને બનાવવામાં પણ એકદમ ઇઝી છે. તો હવે આ સાઈડે પણ આપણે આ રીતે એને બનાવી દઈએ. તે માટે સોય લીધી છે, દોરી બનાવી દઈએ. દોરી લઈ અને ઉલટી સાઈડે ગાંઠ લગાવી દેવાની આ રીતે. પછી આ કટિંગ કરી લઈશું અને હવે મોતી પરોવી દઈશું.
મેં 4 મોતી લીધા છે. આપ 5-6 જે લેવા હોય લઈ શકો છો, મોટી રાખડી કરવી હોય તો. હવે આના માપનું કટિંગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે અહીંયા પણ મેં લગાવી દીધી દોરી. હવે અહીંયા એક ગાંઠ લગાવી દઈશું જેથી મોતી નીકળી ના જાય. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો કેવો લાગ્યો, મારી રાખડી બનાવેલી કેવી લાગી ફ્રેન્ડ્સ, ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. રક્ષાબંધન નજીક આવી રહી છે તો આ પણ આ રીતે બનાવો ઘરે જ. થોડા જ વુલનમાં બની જતી અને આપણા હાથથી બનાવેલી રાખડીનો આનંદ જ કંઈ અલગ હોય છે ફ્રેન્ડ્સ. તો આ રીતે જાતે બનાવો અને આપના ભાઈને રાખડી આ રીતે બાંધો. અને વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને ફ્રેન્ડ્સ, આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલની એક મુલાકાત જરૂર લઈ લો ફ્રેન્ડ્સ. આગળ પણ આવા નવા પ્રોજેક્ટ સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.